અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુ પંડ્યા. આજે આપણા મહાન ગુજરાતનો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના દિવસે આ ગુજરાત અને મહારાષ્ટ્ર બે જુદા રાજ્યો બન્યા. પહેલાં બોમ્બે સ્ટેટ હતું ને બોમ્બે સ્ટેટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના થોડા ભાગો, રાજસ્થાનના થોડા ભાગોનો સમાવેશ થતો હતો. ખૂબ મોટું બોમ્બે સ્ટેટ હતું અને એમાં બે ભાષાના લોકો, મરાઠી બોલનારા અને ગુજરાતી બોલનારા સાથે રહેતા હતા. અને 1956 પછી એક મહાન આંદોલન થયું, બંને રાજ્યોમાં થયું. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને લોકોએ માગણી કરી કે અમારા બેના જુદા રાજ્ય હોવા જોઈએ. એટલે 1954થી આંદોલનની શરૂઆત થઈ અને બંને રાજ્યોમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં, ખબર નહીં કેમ પણ ઓગસ્ટ એક ક્રાંતિકારી મહિનો રહ્યો છે. દર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ભારે તોફાનો થતા કે અમને બેઉને અલગ રાજ્યો આપો. મજાની વાત એ હતી કે 1952થી 56માં મોરારજીભાઈ દેસાઈ બોમ્બે સ્ટેટના, એટલે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર બધું આવી ગયું, એના મુખ્યમંત્રી હતા 52થી 56 સુધી. અને 56 પછી યશવંતરાવ ચૌહાણ ત્યાંના મુખ્યમંત્રી થયા અને મોરારજીભાઈ કેન્દ્રમાં જતા રહ્યા નાણાપ્રધાન તરીકે અને ઘણા મોટા હોદ્દા પર રહ્યા. આ મોરારજીભાઈ ગુજરાત રાજ્યનો વિરોધ કરતા હતા. મોરારજીભાઈ કહ્યું કે ગુજરાત મહારાષ્ટ્ર ભેગા થઈને રહો. એમણે બહુ વિરોધ કર્યો અને પરિસ્થિતિ એટલી હદે બગડી ગયેલી કે તો સેન્ટ્રલમાં મિનિસ્ટર હતા. ગુજરાતમાં પણ તોફાન થાય અને મોરારજી હાય થાય, અને મહારાષ્ટ્રના તોફાન થાય એમાં પણ મોરારજીની હાય થતી. હવે મજાની વાત સમજો કે મોરારજી જેવો શાણો માણસ આ રોકી નહીં શક્યો. મોરારજીભાઈ સમજતા હતા કે ગુજરાત મહારાષ્ટ્રને જુદા કરવા પાછળ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઉત્તર પ્રદેશના નેતાઓને ખૂબ રસ હતો. હવે તમને થશે કે બોમ્બે સ્ટેટમાં ગુજરાતીઓ અને મરાઠીઓ એક સાથે હતા, એમને જુદું રાજ્ય કરવામાં રસ હોય, પણ યુપીના નેતાઓને અને જવાહરલાલ નહેરુને પણ આ ભાગલા પડી જાય તો સારું એવું મનમાં હતું. જ્યાં સુધી રોકાયું ત્યાં સુધી રોકાયું, પણ 4 વર્ષના સખત તોફાનો પછી, અને તોફાનો કેવા થતા, મહિનાઓ સુધી સ્કૂલો બંધ થઈ જતી બંને બાજુ. અને એક વ્યક્તિગત વાત કરું, મારા પિતાજી અદ્દલ મોરારજીભાઈ દેસાઈ જેવા દેખાય, અદ્દલ મોરારજીભાઈ દેસાઈ જેવા. એ ચશ્મા પણ એવા જ પહેરે, ગોલ્ડન ફ્રેમના. મોરારજીભાઈ જેવી જ ગાંધી ટોપી પહેરે. અને એ જમાનામાં જો મોરારજીભાઈને ડુપ્લિકેટ વડાપ્રધાનની જરૂર હોત તો મારા પિતાજીને ચોક્કસ લઈ ગયા હોત. એટલા બધા સિમિલર. અને અમે ગ્રાન્ટ રોડ પર રહીએ પાર્વતી મેન્શનમાં, અને અમારી દુકાન ઓપેરા હાઉસ પર. આ 56થી 60 સુધી જ્યારે મારા પિતાજી રોડ ઉપર નીકળે તો મહિનામાં 2-5 વાર લોકો એમને ઘેરી લે, એમની આજુબાજુ સૂત્રો પોકારે, જાણે એ જ મોરારજીભાઈ હોય, એમની ટોપી લઈને નાસી જાય. તો મોરારજીભાઈના વાંકે મારા પિતાજી પણ હેરાન થયેલા, કારણ કે મોરારજીભાઈના ડુપ્લિકેટ હતા. હવે મજાની વાત એ થઈ કે મોરારજીભાઈએ બધો જ પ્રયત્ન કર્યો, ગોળીઓ ચલાવી ગુજરાતીઓ પર. અમદાવાદમાં ગોળીબાર થયા કોંગ્રેસ ભવનની સામે, અને કેટલાય, અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કોંગ્રેસ ભવનની સામે ગોળીબારમાં કેટલાક માણસોના મૃત્યુ થયા, કેટલાક નાગરિકો ગુજરાતીઓ ગુજરી ગયા. અને વધારે તો આગમાં ઘી મોરારજીભાઈએ એવું રેડ્યું કે બૂમ અમદાવાદ આવેલા અને પત્રકારે કીધું કે આ કોંગ્રેસ ભવનની સામે ગુજરાતીઓના લોહી રેડાયા. તો મોરારજીભાઈએ એવો જવાબ આપ્યો, એમણે કહ્યું કે ગોળી પર કોઈના નામ લખેલા નથી હોતા. એટલે પત્રકારોની રજૂઆત એવી હતી કે જે લોકો કોંગ્રેસ હાઉસ સામે તોફાનો કરતા હતા, ગોળી એમને નહીં, ફૂટપાથ પર રહીને, ઊભા રહીને જે તમાશો જોતા હતા, જ્યાં દેખાવો જોતા હતા, એ લોકો એમાં મરી ગયા. તો મોરારજીભાઈએ કહ્યું કે સરકારી ગોળીઓ પર કંઈના નામ નથી હોતા, ગોળીઓ છૂટે તો ગમે તેને વાગે. આટલી ઉદ્ધતાઈથી એમણે આંદોલનને વખોડી કાઢેલું. પછી શું છે, એમાં એક ઇન્દુલાલ યાજ્ઞિક નામના મહાન
પ્રજાકીય નેતા બહાર આવ્યા. આવો પ્રજાકીય નેતા ભાગ્યે કોઈ બહાર આવતો હશે. એ બીજી ત્રીજી ચોથી બીજીથી પાંચમી લોકસભા એટલે 3 લોકસભામાં એ સતત જીત્યા. અમદાવાદમાં એમનું વર્ચસ્વ એટલું બધું ઇન્દુલાલ યાજ્ઞિકનું કે તમે એની કલ્પના ના કરી શકો. બનેલું એવું કે આ 56 થી 60 વચ્ચે ચૂંટણી હતી કોઈ, અને જવાહરલાલ નહેરુએ કાંકરિયામાં જાહેર સભા રાખેલી. તો એ વખતે નહેરુનો જે દબદબો હતો એ તો આજે તમે સમજી નહીં શકો. અત્યારે નરેન્દ્રભાઈની જે પ્રતિભા છે, અત્યારે નરેન્દ્રભાઈ પાછળ જે ગાણપણ છે એનાથી 10 ગણું ગાણપણ એ વખતે નહેરુ તરફ લોકોનું હતું. નહેરુએ કાંકરિયામાં સભા રાખી અને હમણાં કોઈ બલ્લુભાઈ દિવાન સ્કૂલની આજુબાજુ ક્યાંક જાહેર સભા રાખી અને પડકાર ફેંક્યો વડાપ્રધાનને કે આવો નહીં ભાષણ કરો. અને મજાની વાત થઈ કે ઇન્દુલાલ યાજ્ઞિકની જાહેર સભામાં લાખો લોકો ઉમટ્યા. જવાહરલાલની સભામાં કાગડા ઉડતા હતા. આ હતા ઇન્દુલાલ યાજ્ઞિક. ઘર નહીં, બહાર નહીં, રહેવાનું નહીં, ગમે તેને ત્યાં પડ્યા રહે. રિક્ષામાં કોઈ બી રિક્ષામાં બેસી જાય તો એમણે ભાડું ચૂકવવાનું નહીં. જ્યાંથી જ્યાં જવું હોય તો એ રિક્ષામાં જ જાય. એકવાર આ ઇન્દુલાલ યાજ્ઞિકની સામે મજૂર મહાજનના આગેવાન ચૂંટણી લડેલા, નામ અત્યારે મને યાદ નથી આવતું. હવે અમદાવાદ મજૂર મહાજનમાં 5 લાખ તો સભ્યો હતા, મિલ મજૂરોના અને એના નેતા. અને ઇન્દુલાલ યાજ્ઞિકે આ 5 લાખ મજૂરોના નેતાને હરાવીને ચૂંટણી જીતી ગયેલા. એકવાર જેણે GSFCની સ્થાપના કરેલી ઉદ્યોગપતિ જયકૃષ્ણ હરિવલ્લભ, એ ઉભા હતા એમની સામે. એ પેલો કરોડોપતિ, એ જમાનાનો ગુજરાતનો પહેલા બીજા નંબરનો પૈસાદાર માણસ, અને આ ફકીર ચણા ખાનારો, ગજવા વગરના, ગજવામાં રૂપિયો ના હોય એમ ફરનારો, એમને પણ હરાવી દીધા. એટલે આ અદ્ભુત વ્યક્તિત્વની વાત પણ આજે કરી લઈએ, કારણ કે એને કારણે ગુજરાત મહારાષ્ટ્ર જુદું થયું છે. હવે સમજીએ વાત મોરારજીભાઈની. મોરારજીભાઈ બહુ દૂરદ્રષ્ટા હતા, બહુ દૂરદ્રષ્ટા હતા. એમણે ગુજરાત મહારાષ્ટ્રના વિભાજનનો વિરોધ કર્યો. એના 2 કારણો હતા. સૌથી પહેલી વાત એ કે ભારતમાં અત્યારે પણ ઉત્તર પ્રદેશની 80 લોકસભાની સીટો છે, 80, અને ઉત્તરાખંડ જુદું પડ્યું. નહીં તો પહેલાં ઉત્તર પ્રદેશની 85 સીટો હતી. હવે ગણિત સમજો રાજકારણનું. ઉત્તર પ્રદેશની 85 સીટ અને ગુજરાતની 26 સીટ આજે પણ છે, મહારાષ્ટ્રની 48 સીટ, એટલે 74 સીટ. એટલે ઉત્તર પ્રદેશની 85 સીટ પછી સેકન્ડ નંબરનું લાર્જેસ્ટ સ્ટેટ બોમ્બે સ્ટેટ હતું, જેની 74 લોકસભા સીટ હતી. હવે આમ જોવા જાવ તો યુપીની 85 સીટ આપણા કરતાં વધારે કહેવાય, પણ પર કેપિટા ઇન્કમ જુઓ, આવકની જ રીતે જુઓ તો બોમ્બે સ્ટેટ આખા ભારતના આવકના 25% આવક બોમ્બે સ્ટેટની હતી, અને બાકી બધામાં આખું ભારત હતું. એટલે આવકની દ્રષ્ટિએ બોમ્બે સ્ટેટ ભારતનું સૌથી પહેલા નંબરનું સ્ટેટ હતું, અને સાથે સાથે 74 લોકસભાની સીટ હતી. એટલે બને એવું કે જેણે પણ વડાપ્રધાન થવું હોય એણે કાં તો ઉત્તર પ્રદેશમાંથી આવવું પડે, કાં તો ગુજરાતમાં બોમ્બે સ્ટેટમાંથી આવવું પડે. એટલે બોમ્બે સ્ટેટનું જે પોલિટિકલ વેઇટ હતું એ જવાહરલાલ નહેરુ અને ઉત્તર પ્રદેશના નેતાઓ તોડવા માંગતા હતા. આજે પણ ઉત્તર પ્રદેશના 6 ભાગલા પડે એવી પરિસ્થિતિ છે. ત્યાંના લોકો પણ કંઈ ખુશ નથી આટલા મોટા ઉત્તર પ્રદેશથી, પણ નથી કરવામાં આવતા. પણ ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પ્રજા આંદોલનના નામે કરી દેવામાં આવ્યા. એમાં નહેરુના પણ આશીર્વાદ હતા, ઉત્તર ભારતના અને બીજા રાજ્યોના નેતાઓના પણ આશીર્વાદ હતા કે આટલું મોટું રાજ્ય અને એની પાસે આટલો બધો પૈસો હોય એ તો ના ચાલે. અને પ્રજા આ ન સમજી મોરારજીભાઈ આ જાહેરમાં ન કહી શક્યા કે હું આનો વિરોધ આટલે કરું છું. એમણે નેતાઓને સમજાવવાની કોશિશ કરી. મને ખબર છે ત્યાં સુધી એમણે ઇન્દુલાલ યાજ્ઞિકને પણ આ વાત સમજાવવાની કોશિશ કરેલી કે આપણે
આર્થિક રીતે અને સંખ્યાની રીતે લોકસભામાં સંખ્યાની રીતે નબળા પડી જઈશું. પણ એ વાત થઈ નહીં અને છેવટે 1 મે 1960 ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને એ સ્થાપના ગુજરાતના મહાન સંત રવિશંકર મહારાજના હસ્તે થઈ. બહુ પવિત્ર માણસ. મને રવિશંકર મહારાજને મળવાનું ગૌરવ મળેલું. એ મારી માના ફુવા થાય અને અમારા કુટુંબના એક લગ્ન હતા સાબરમતીમાં, ત્યાં એ આવેલા ને ત્યાં મેં એમના દર્શન કરેલા. અદ્ભુત માણસ, એટલા સિમ્પલ સરળ. મેં એમના પગ જોયેલા, મને કહેવામાં આવેલું મારા ફેમિલીમાંથી કે એમના પગ જોજે દાદાના. યતિ હિમ માનવ, જેના 1 ફૂટનો પગલું પડે છે હિમાલયમાં એવું કહેવાય છે. એટલા મોટા પગ અને એટલા ખરબચડા કે જો મહારાજ તમારા બરડા પર પગ ફેરવે, પગ ઘસે તો ચામડી નીકળી જાય. આ જીવન એમણે ચંપલ નહીં પહેરેલા. એમણે ગુજરાતમાં ગાંધીવાદી કાર્યકર તરીકે એટલું બધું મોટું કામ કરેલું કે એ ગુજરાતના મહાન સંત કહેવાતા હતા. એમણે પાટણવાડિયા કોમમાં સંપ કરાવેલો. આ વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને કયા વગર રહેવા એવું નથી. ગુજરાતમાં એક કોમ હતી પાટણવાડિયા. છોકરોને મા વિધવા હોય, છોકરો 12-14 વર્ષનો હોય અને બેઉ જમવા બેસે. જમે તો શું, બિચારા ગરીબ પ્રજા હતી, ગરીબ કોમ હતી. પણ માં પહેલા કોળિયામાં, રોટલામાં કે શાકમાં માટી નાખે, રેતી નાખે અને પછી ખાય. હવે છોકરો રોજ પૂછે કે માં તું આ ખાવાનામાં શું કરવા માટી નાખે છે, શું કરવા રેતી નાખે છે? અને માં કહે કે બેટા મારા જીવતરમાં તો ધૂળ પડી છે, મારા જીવતરમાં તો તું છે તોય મારા જીવતરમાં ધૂળ પડી છે. એટલે 12-14 વર્ષનો છોકરો પછી એક દાડો પૂછે કે માં શું છે આ? તો કે તારા બાપને મારનારો હજુ જીવે છે ત્યાં સુધી હું આમ જ ખાઈશ, હું ધૂળવાળું ખાઈશ. મારી જિંદગી ધૂળધાણી થઈ ગઈ છે, હું રેતીવાળું ખાઈશ. અને 14 વર્ષનો છોકરો ઘરમાંથી ડાંગ ધાર્યું જે મળે એ લઈ અને બાપને મારનારને મારી આવે. 14 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે એ જેલમાં જાય, બાળ સુધાર ગૃહમાં જાય. બહાર આવે ને પછી એની પણ હત્યા થઈ જાય, કારણ કે એ આવી થાળી લઈને બીજી માં બેઠી હોય કે તારા બાપને મારનારો જીવે છે. ખબર નહીં, પાટણવાડિયા કોમમાં ખૂબ ચાલેલું. દાદાને મારનારને મારી આવે, ભત્રીજાને મારનારને કોક ત્રીજો મારી આવે. મહારાજે બધાને ઘેર ફરીને, ગામડે ફરીને આ પાટણવાડિયા કોમને સુધારેલી. એને દારૂ પીતા બંધ કરાવેલું, એને આ પ્રથા બંધ કરાવેલી. મહારાજ હાથ પગ જોડીને કહેતા કે તારે હત્યા કરવી છે ને તારા પિતાને મારનારની તો મારી કરી નાખ, પણ આ બંધ કરો. અને મહારાજના પ્રયાસોને કારણે આ પાટણવાડિયા કોમ સુધરી, આગળ વધી અને આ જે પ્રથા હતી એમનામાં વેર લેવાની, એ મહારાજે બંધ કરાવી. એટલે આ થઈ આડ વાત. હવે વાત પર આવીએ કે મહારાજના હાથે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આપણે બધા આજે વડોદરામાં, ગુજરાતમાં તો ગુજરાત દેવ ઉજવતા નથી. મહારાષ્ટ્રમાં તો આજે રજા હોય છે, પણ ગુજરાતમાં ખબર નહીં, ગુજરાતીઓને એનો કંઈ બહુ ઉત્સાહ હોય એવું લાગતું નથી. અને મોરારજીભાઈને જે શંકા હતી કે ગુજરાતનું રાજકીય બળ ઘટી જશે, ખરેખર એવું થયું નથી. બળ ઘટી ગયું છે. આર્થિક અને રાજકીય જે સંખ્યાનું બળ છે એ ઘટી ગયું છે. એમ છતાં ખુદ મોરારજીભાઈ 26 સીટવાળા ગુજરાતમાંથી ભારતના પહેલાં નાણાપ્રધાન થયા, ઉપવડાપ્રધાન થયા, ઇન્દિરાજીના ઉપવડાપ્રધાન થયા અને પછી વડાપ્રધાન પણ થયા. અને આપણા મોદીજી 2 ટર્મથી અને આ ત્રીજી ટર્મ પણ ભારતના વડાપ્રધાન થશે. એટલે 26 થઈ જવાને કારણે ગુજરાતમાંથી કોઈ વડાપ્રધાન નહીં થઈ શકે એ બીક તો સાચી નથી પડી. પણ ગુજરાતની જે બોમ્બે સ્ટેટનું જે વજન હતું એ તો આપણી પાસે હવે નથી રહ્યું. એ વાત તો સ્વીકારવી પડે. એટલે ગુજરાત ડેની આજની જે વાત છે એ વાત એટલી જ છે કે એક વખત આપણે બહુ મોટા બોમ્બે સ્ટેટના ભાગ હતા, આજે આપણે સ્વતંત્ર રાજ્ય છીએ. ગુજરાતીઓ માટે પોતાની સ્વતંત્ર ભૂમિ છે
અને એ આ જે પાર્ટીશન થયા એમાં એક દુઃખદ બાબત એવી બનેલી, કોણ જાણે કે મોરારજીભાઈના મનમાં શું હતું એ ખબર નથી, પણ આબુ એ વખતે બોમ્બે સ્ટેટમાં હતું, જે અત્યારે રાજસ્થાનમાં છે. હવે ભાગલા તો બોમ્બે સ્ટેટના પડ્યા, તો ગુજરાત સાથે એટેચ થયેલું આબુ ગુજરાતીઓને મળવું જોઈતું હતું, પણ એ વખતે રાજસ્થાનનું ખૂબ દબાણમાં આવીને કેન્દ્ર સરકારે આબુ અંબાજી પછીનો જે આબુ સુધીનો ભાગ છે એ રાજસ્થાનને આપી દીધેલો. જોકે સારું થયું, આબુ ગુજરાતમાં હોત અત્યારે તો ત્યાં બી દારૂબંધી હોત અને લોકોને દારૂ પીવા માટે એનાથી પણ આગળ જવું પડત. એટલે આબુ આપણી ગુજરાતનો ભાગ હતું એ રાજસ્થાનને આપી દેવામાં આવેલો. તો આજે આવો આપણે ખૂબ આનંદથી આપણા ગુજરાત દિવસની ખુશી મનાવીએ કે આપણે એક સમૃદ્ધ અને મજબૂત રાજ્ય તરીકે બહાર આવ્યા છે. ભારતના બધા રાજ્યોમાં ટોપ પર જે રાજ્યો છે એમાં આપણો સમાવેશ થાય છે. યાદ રાખજો, આપણે ટોપ મોસ્ટ નથી, સૌથી સમૃદ્ધ રાજ્ય આપણે નથી, એમાં આપણો નંબર 5મો-6 છે, પણ ખાધે પીધે સુખી રાજ્યમાં આપણે ચોક્કસ છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.